હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ટિંડોરાનું શાક. તો ટિંડોરાનું શાક બનાવવા માટે મેં ટિંડોરા ઉતારી લીધા છે અને આ ટિંડોરામાંથી 500 ગ્રામ ટિંડોરાનું શાક કરવાનું છે. તો આપ જોઈ શકો છો 500 ગ્રામ ટિંડોરાને મેં સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. હવે આ ટિંડોરાને એક વાસણમાં એકદમ ઝીણી ઝીણી સ્લાઈસ કરીને સમારી લઈશું. આપ જોઈ શકો છો એકદમ પાતળી પાતળી ઝીણી ઝીણી સ્લાઈસ કરવાની છે, જેથી આપણા ટિંડોરા ઝડપથી ચડી જાય. અને આને વરાળે બાફવાના છે એટલે એકદમ સરસ રીતે ચડી જાય, શાક આપણું મસ્ત બની જાય. હવે આ બધા ટિંડોરાને આપણે કટ કરી લઈશું. આપ જોઈ શકો છો આ ટિંડોરા તૈયાર છે કટ થયેલા. હવે એક પેનમાં આપણે તેલ મૂકીશું. 2 ચમચા જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું અને રાઈ આપણે ફૂટી જાય બધી, ત્યારબાદ જ આપણે એમાં હિંગ એડ કરવાની છે. હિંગ એડ કરીશું. અડધી ચમચી હળદર નાખીશું. ત્યારબાદ કટ કરેલા ટિંડોરા એડ કરીશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે આપણે મીઠું નાખવાનું નથી, કારણ કે આ ટિંડોરા ગળી જાય ત્યારબાદ આપણને પરફેક્ટ માપ મીઠાનું આવે. આમાં ડીશ ઢાંકી દેવાની છે અને એમાં પાણી મૂકવાનું છે. ત્યારબાદ આપણે જોઈ લેવાના છે કે ટિંડોરા ગળી ગયા છે કે નહીં. ત્યારબાદ મીઠું એડ કરી ફરીથી મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે પાણીવાળું ઢાંકણ છે, પાણી નાખેલું, એ ઢાંકી દઈશું, જેથી ટિંડોરા વરાળે એકદમ સરસ બફાઈ જાય અને ચડી જાય. આપ જોઈ શકો છો ફરીથી આપણે ચેક કરી અને ડીશ ઢાંકી દેવાની છે. હવે આપણું 10 મિનિટમાં તૈયાર થઈ ગયું છે શાક. હવે લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરી અને આપણું રેડી છે મસ્ત મજાનું ટિંડોરાનું શાક. આ એકદમ લચકાદાર ટિંડોરાનું શાક બને છે અને ઝડપથી 10 મિનિટમાં જ તમારે આ શાક તૈયાર થઈ જાય છે. બાળકોને પણ ખૂબ ભાવે છે. નાના મોટા સૌને પ્રિય એવું ટિંડોરાનું શાક રેડી છે.